દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલો માછરનાળા ડેમ અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને આરે આવેલો છે. ત્યારે 85% જેટલું પાણીનો સંગ્રહ થતાની સાથે જ તંત્ર દ્વારા અત્યારે 7 ગામોને હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં કુલ 7 ડેમો આવેલા છે. 7 ડેમો પૈકી અત્યારે માછરનાળા ડેમ ઉપર ન્યૂઝ 18ની ટીમ આવી પહોંચી છે અને ન્યૂઝ 18ની ટીમ દ્વારા જે કેમેરામાં દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે તે જે ઝાલોદ તાલુકાના માછરનાળા ડેમના છે. અને માછરનાળા ડેમ અત્યારે 85% જેટલો ભરાયો છે. તેને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ઝાલોદ તાલુકાના નીચાણવાસવાળા 7 ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં હાલ વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલો માછરનાળા ડેમ છે તે 50% પાણીની આવક થતા આગામીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હાલ આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે અને આજે જે 85% જેટલું પાણીનું સંગ્રહ થયું છે અને આ ડેમ છલોછલ ભરેલો હોવાથી અને હજુ પણ જે આવકને વધવાની શક્યતાના કારણે જે હાઈ એલર્ટ સ્ટેજ પર લેવામાં આવ્યો છે. અને આ શક્યતાને ધ્યાનમાં લેતા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચાણવાસ વિસ્તારના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ કુલ મળી 7 ડેમોને 7 ગામોને જે હાઈ એલર્ટ પર આપવામાં આવે છે. તેની સાથે જ સંબંધિત સ્થાનિક લોકો અને સરપંચ, ગ્રામ પંચાયત, તલાટી અને જે સંબંધિત અધિકારીઓ છે તમામને જે સાવચેતીના પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. અત્યારે જે માછરનાળા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા આવી છે, શું કહેશો એ બાબતે? હાલનું બંધનું લેવલ 276.80 મીટર જેટલું છે અને ડેમનું સ્ટોરેજ કુલ અત્યારે 84.51% જેટલું થઈ ગયેલું છે. અને જો સોમવાર જેટલો જ વરસાદ પડશે તો એક દિવસમાં પણ ડેમ ઓવરફ્લો થઈ શકે છે. અને બંધના નીચેના હેઠવાસમાં રહેલા ગામ ચિત્રોડિયા છે, માંડલીખોટા છે, ભાનપુર છે, મુનખોસલા છે, આ બધા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના પગલાં અત્યારે લેવામાં આવે છે કે પછી બાકી? લઈ લીધા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલો માછરનાળા ડેમ અત્યારે ઓવરફ્લો થવાની શક્યતાને આરે આવેલો છે. ત્યારે 85% જેટલું પાણીનો સંગ્રહ થતાની સાથે જ તંત્ર દ્વારા અત્યારે 7 ગામોને હાઈ એલર્ટ પણ આપી દેવામાં આવ્યું છે. દાહોદ જિલ્લામાં કુલ 7 ડેમો આવેલા છે. 7 ડેમો પૈકી અત્યારે માછરનાળા ડેમ ઉપર ન્યૂઝ 18ની ટીમ આવી પહોંચી છે અને ન્યૂઝ 18ની ટીમ દ્વારા જે કેમેરામાં દ્રશ્યો આપને બતાવવામાં આવી રહ્યા છે તે જે ઝાલોદ તાલુકાના માછરનાળા ડેમના છે. અને માછરનાળા ડેમ અત્યારે 50% જેટલો ભરાયો છે. તેને પગલે તંત્ર દ્વારા હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યા છે. ઝાલોદ તાલુકાના નીચાણવાસવાળા 7 ગામોને હાઈ એલર્ટ આપવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં હાલ વરસાદની આગાહીના પગલે તાજેતરમાં અવિરત પડેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં આવેલો માછરનાળા ડેમ છે તે 50% પાણીની આવક થતા આગામીના ભાગરૂપે 7 ગામોને એલર્ટ પણ આપવામાં આવ્યું છે. હાલ આ ડેમની પૂર્ણ સપાટી 275.900 મીટરની છે અને આજે જે 85% જેટલું પાણીનું સંગ્રહ થયું છે અને આ ડેમ છલોછલ ભરેલો હોવાથી અને હજુ પણ જે આવકને વધવાની શક્યતાના કારણે જે હાઈ એલર્ટ સ્ટેજ પર લેવામાં આવ્યો છે. અને આ શક્યતાને ધ્યાનમાં લેતા દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચાણવાસ વિસ્તારના ઝાલોદ તાલુકાના ભાનપુર, ચિત્રોડિયા, ધાવડિયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ કુલ મળી 7 ડેમોને 7 ગામોને જે હાઈ એલર્ટ પર આપવામાં આવે છે. તેની સાથે જ સંબંધિત સ્થાનિક લોકો અને સરપંચ, ગ્રામ પંચાયત, તલાટી અને જે સંબંધિત અધિકારીઓ છે તમામને જે સાવચેતીના પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. અત્યારે જે માછરનાળા ડેમ ઓવરફ્લો થવાની શક્યતા આવી છે, શું કહેશો એ બાબતે? હાલનું બંધનું લેવલ 276.80 મીટર જેટલું છે અને ડેમનું સ્ટોરેજ કુલ અત્યારે 84.51% જેટલું થઈ ગયેલું છે. અને જો સોમવાર જેટલો જ વરસાદ પડશે તો એક દિવસમાં પણ ડેમ ઓવરફ્લો થઈ શકે છે. અને બંધના નીચેના હેઠવાસમાં રહેલા ગામ ચિત્રોડિયા છે, માંડલીખોટા છે, ભાનપુર છે, મુનખોસલા છે, આ બધા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સાવચેતીના પગલાં અત્યારે લેવામાં આવે છે કે પછી બાકી? લઈ લીધા છે, એલર્ટ કરી દેવામાં આવ્યા છે.